જો તમે નેતા છો અને સામાજિક રીતે તમને કોઈ સમાજનું પીઠબળ છે તો પછી તમે ક્યાંય પણ દાદાગીરી, લુખ્ખાગીરી, મારામારી બધું જ કરી શકો છો। આવો જ કિસ્સો સુરતમાં સામે આવ્યો। સુરતમાં અલ્પેશ કથિરિયા, જે પાટીદાર સમાજથી આવી રહ્યા છે, અલ્પેશ કથિરિયાએ અહીંયા આગળ મારામારી કરી। ઉત્તરાયણના આગલા દિવસે તેમના ભાઈની જે પતંગની દુકાન હતી ત્યાં આગળ અલ્પેશ કથિરિયા હતા અને એક વ્યક્તિ સાથે મારામારી કરી અને જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ પહેલી વાર નથી કે અલ્પેશ કથિરિયા ઉપર આ પ્રકારના આરોપ લાગ્યા હોય। આ પહેલા ગણેશ પંડાલની અંદર જઈ અને મારામારી કરવાના પણ આરોપ લાગ્યા હતા, ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। આનું વિશ્લેષણ કરીશું કે કેમ આવું થઈ રહ્યું છે સમાજની અંદર અને જે નેતા, જે લોકો પોતાને નેતા કહે છે એ જ આવી રીતની ઘટનાઓમાં કેમ વધારે સપડાઈ રહ્યા છે। સાથે સાથે ચર્ચા કરીશું આવતીકાલથી અરવિંદ કેજરીવાલના 3 દિવસીય પ્રવાસની, કારણ કે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે, સંગઠનને મજબૂત કરવાની વાત કરી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા, કારણ કે એમના જે 2 નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામા બંને અત્યારે જેલની અંદર બંધ છે, એટલે એને લઈને ચુકાદો જે 22મી તારીખે હવે આગળ રાખવામાં આવ્યો છે, કારણ કે આજે પોલીસે એફિડેવિટ નહોતું આપ્યું, તો તેની પણ ચર્ચા કરીશું કે અરવિંદ કેજરીવાલનો શું હવે આગળ માસ્ટર પ્લાન છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને, તેની ચર્ચા કરીશું। અને એ પહેલાં સૌથી પહેલાં બગદાણાની ચર્ચા કરી લઈએ, કારણ કે બગદાણાના કેસની અંદર હવે હીરા સોલંકી અને જીતુ વાઘાણી આ બંનેની જે તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ તો લોકોએ 2027ની અંદર ચૂંટણી યાદ કરાવી દીધી। કદાચ હીરા સોલંકીને આ એટલે પણ ભારે પડી શકે, કારણ કે ક્યાંક આ બંને નેતાઓ વચ્ચે સમાધાનની ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે। સાથે સાથે બગદાણાની અંદર કોળી સમાજ હજી પણ આક્રોશમાં છે। એસઆઈટીની ટીમ દ્વારા 9 લોકો એટલે હજી એક નવી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, પરંતુ એસઆઈટીની જે ટીમ છે એ ટીમ દ્વારા હજી પણ જયરાજ આહિરને સમન્સ નથી આપવામાં આવ્યું કે તેની સાથે પૂછપરછ નથી કરવામાં આવી, તેને લઈને પણ આક્રોશ છે। એટલે આ બધા જ વિષયની ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના આગેવાન નવનીત બાલદિયા ઉપર થયેલા હુમલાને લઈને હવે લગભગ 17 દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે। આ 17 દિવસની અંદર નવનીત બાલદિયા, જે પહેલા દિવસે પહેલા જે વ્યક્તિનું નામ આપ્યું હતું કે મારા ઉપર હુમલો કરાવનાર વ્યક્તિ આ જ છે, હજી સુધી પોલીસે ના તેને સમન્સ આપ્યું છે ના તેને પૂછપરછ માટે બોલાવ્યા છે। હવે કોળી સમાજ જે છે એ આ આખી ઘટનાને લઈને આક્રોશિત છે, કારણ કે કોળી સમાજનું એવું માનવું છે કે જે વ્યક્તિનું નામ સૌથી પહેલાં આ બોલાવ્યું છે, સૌથી પહેલાં જે વ્યક્તિ ઉપર શંકાની હોય છે તે વ્યક્તિને પોલીસ કેમ નથી બોલાવી, કારણ કે આ આખા ઘટનાક્રમની અંદર 2 જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને સમન્સ આપી દેવામાં આવ્યા છે। આવતીકાલે તેમને ભાવનગર રેન્જ આઈજીની ઓફિસમાં હાજર થવાનું છે। પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલ આ બંને જણાને આવતીકાલે ભાવનગર રેન્જ આઈજી ઓફિસમાં આવવાનું છે। તેમની સાથે એસઆઈટીના જયવીર ગઢવી જે છે તે પૂછપરછ કરશે, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે એક આરોપી પણ નવો પકડાયો છે। 8 લોકો જે હતા તેની સાથે હવે એક 9મો આરોપી પકડાયો છે, પણ હજી સુધી ક્યાંય પણ એફઆઈઆરની અંદર 120B જે ષડયંત્રની કલમ છે તે ઉમેરવામાં આવી, પણ જે જયરાજ આહિરનું નામ આવી રહ્યું હતું, નવનીત ભાઈ જે છે તે શરૂઆતથી જ જયરાજ આહિરનું નામ આપી રહ્યા હતા અને તેમને તો એવું સ્પષ્ટ કર્યું હતું કે મારા ઉપર હુમલો કરાવનાર વ્યક્તિ પણ આ જ છે, પણ છતાં તેમને હજી સુધી પોલીસે પૂછતાછ માટે નથી બોલાવ્યા। એટલે કોળી સમાજની અંદર એક આક્રોશ છે। કોળી સમાજ હવે પહેલાં જ તેમને ઘોષણા કરી દીધી હતી કે તેઓ એક મીટિંગ કરશે અને આ મીટિંગ કરીને મોટા પ્રમાણમાં કોળી સમાજના જે આગેવાનો છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી અને સરપંચ પદેથી જેટલા પણ જે પદ ઉપર છે તેમાંથી રાજીનામું આપશે। એટલે આવતીકાલે 17મી તારીખ છે, આવતીકાલે બગદાણાથી જોડાયેલી 2 ઘટના સામે આવશે। એક પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલ આ બંનેની પૂછપરછ કરવામાં આવશે। બંને ભાવનગર રેન્જ આઈજીની ઓફિસે હાજર થશે અને સાથે સાથે જે સામાજિક આગેવાનો છે કોળી સમાજના, એ લોકો કાલે જે એમનું અલ્ટિમેટમ આપેલું હતું તે અલ્ટિમેટમની તારીખ પૂરી થાય છે 17મી જાન્યુઆરીએ। કાલે આવતીકાલે તેઓ શું કરશે હવે તે જોવાનું રહ્યું કે એ પહેલાં એસઆઈટીની જે ટીમ છે એ અહીંયા જયરાજ આહિરને સમન્સ આપી દે છે, તે પણ જોવાનું રહ્યું। પણ ચર્ચા કરી લઈએ હીરા સોલંકી અને જીતુ વાઘાણીની, કારણ કે આ બંનેની જે તસવીર છે એ તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ અને આ તસવીર ખુદ જીતુ વાઘાણીએ પોતે જ શેર કરી હતી, કારણ કે
ક્યાંક હીરા સોલંકી જ્યારે જીતુ વાઘાણીને મળવા ગયા, એટલે આજે જે ઓફ ધ રેકોર્ડ વાતચીત થઈ છે તે પ્રમાણે હીરા સોલંકી અને જીતુ વાઘાણીને મળવા માટે ભાવનગર ગયા હતા અને ત્યાં આગળ આ તસવીર લેવામાં આવી. મુદ્દો હતો પોર્ટનો, આ મુદ્દો હતો. ત્યારબાદ જે ખુલાસો કરવામાં આવ્યો, હીરા સોલંકીએ સોશિયલ મીડિયા ઉપર ખુલાસો પણ કર્યો કે તેમના વિસ્તારના વિકાસના જે કામો હતા તેને લઈને મળવા માટે ગયો હતો. પરંતુ જે તસવીર સામે આવી એ તસવીર ક્યાંક કોળી સમાજના મનમાં ચોક્કસથી સવાલ ઊભા કરી રહી હતી, કારણ કે કદાચ પહેલીવાર આવી તસવીર સામે આવી હશે કે હીરા સોલંકી અને જીતુ વાઘાણી બંને જણા એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને અહીંયા આગળ જોવા મળી રહ્યા છે, ભેટી રહ્યા છે. આ પ્રકારની એ તસવીર હતી અને તસવીરે ઘણા બધા સવાલ ઊભા કર્યા, કારણ કે જીતુ વાઘાણી માટે એવું કહેવાય છે કે જીતુ વાઘાણી માયાભાઈ આહિરના ખૂબ નજીકના છે અને જ્યારે માયાભાઈ આહિરના નજીકના વ્યક્તિ આવી રીતે હીરા સોલંકીને મળે તો ચોક્કસથી સમાજને એવું થાય કે અહીંયા આગળ ક્યાંક સમાધાન થયું હશે અને એટલા જ માટે થઈ અને આ તસવીરને ખૂબ ટ્રોલ કરવામાં આવી. ટ્રોલ એ રીતે પણ કરવામાં આવી કે 2027ની ચૂંટણી નજીક છે. દરેક વ્યક્તિ એક જ વસ્તુ કહી રહ્યા હતા કે 27ની ચૂંટણી આવી રહી છે, સમાજનો ઉપયોગ કરવો હોય એટલો કરી લો, બાકી સમાજ તમને મજા ચખાડી દેશે 27ની ચૂંટણીમાં. આ પ્રકારનું પણ કહેવામાં આવ્યું. અને સાથે આપને એ પણ જણાવી દઈએ કે જીતુ વાઘાણી જે અત્યાર સુધી આ આખા મામલે કશું જ બોલ્યા ન હતા, સરકારમાંથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી ન હતી, આજે જીતુ વાઘાણીની એક પ્રતિક્રિયા સામે આવી. જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સાંભળી લઈએ. મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે. તપાસનો વિષય છે, પણ ખૂબ લાગણીથી કોઈ પણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે. તપાસનો વિષય છે, પણ ખૂબ લાગણીથી કોઈ પણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે. તપાસનો વિષય છે, પણ ખૂબ લાગણીથી કોઈ પણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. જીતુ વાઘાણી તો કહી રહ્યા છે કે એસઆઈટી બનાવી દીધી, પણ એસઆઈટી તો અંતે રિપોર્ટ તો સરકારને જ કરવાની છે. જોઈએ એસઆઈટી સરકારને શું રિપોર્ટ કરે છે. અને આ આખી ઘટનાની અંદર મેં પોતે નવનીતભાઈ સાથે વાતચીત કરી, કારણ કે જે રીતનો ઘટનાક્રમ સામે આવ્યો, કારણ કે કોક આત્મવિલોપન કરવાની કોશિશ કરી રહ્યો છે, કોળી સમાજ અલ્ટિમેટમ આપી રહ્યું છે કે અમે રાજીનામું આપી દઈશું. અહીંયા હીરા સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઈ રહી છે. તો આખી ઘટનામાં સૌથી વધારે જે પીડિત છે આ ઘટનાના એવા નવનીતભાઈ બાલદિયા શું કહી રહ્યા છે, તેમની સાથે મેં પોતે જ વાતચીત કરી, તે સાંભળીએ. કેમ પોલીસ નથી કરી રહી, એનું કારણ શું લાગી રહ્યું છે? એ બધો એનો પાવર છે, પૈસાનો બેન. અને આ પોલીસ જો પેલી પીઆઈ મેડમ ને બધા પૈસાના ભૂખ્યા છે. પેલાની પાસે પૈસા છે એટલે પહેલેથી પૈસાથી આખી ડીલ થઈ ગઈ છે એવું લાગે છે. હા, એક થેલો ભરીને આવ્યા હતા, અમારા જ માણસોએ ત્યાં પકડ્યા છે. એમનો પણ વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી ને બેન, કે આ થેલામાં શું છે. તો પોલીસે કેમ ખોલીને જાહેર ન કર્યું કે આ થેલામાં શું છે, કેમ બતાવ્યું નહીં? આરોપીને પકડ્યા છે તો એક સાથે મોબાઈલ કેમ બધાના થેલામાં આવે છે ને એક સાથે પૈસા કેમ આવે છે? તો શું કોઈ આરોપીને અલગ અલગ પકડ્યા છે? કોઈ પણ નો મોબાઈલ હોય, મારો જ મોબાઈલ મારી પાસે હોય કે હું એક જગ્યાએ થેલામાં ભરીને મૂકીને આવું? વિડીયો ક્લિપમાં કમ્પ્લીટ દેખાય જ છે. બિલકુલ કે ભાઈ એક ચાર પાંચ જણા આવે છે, બરોબર, એક થેલાની અંદર એક મોબાઈલ બધાના છે, બરોબર, અને પૈસા દેવા આવે છે રીકનેક્શન વખતે. તો એ સમયે પોલીસ જયારે પકડે છે કોઈ પણ નો મોબાઈલ, શું બધા આરોપીનો એક સાથે મોબાઈલ આપણે એક જગ્યાએ મૂકીને કોઈ હોય છે?
તો આરોપીને આ લોકોએ અલગ અલગ દિશામાંથી પકડ્યા, ક્યાંથી પકડ્યા છે? આ પૈસાનો થેલો ભરીને પોલીસ સ્ટેશને આવે છે, એમાં ઓડિયો ક્લિપમાં બોલે છે કે ભાઈ થેલામાં શું છે, તો પોલીસે કેમ ત્યારે જાહેરમાં ખોલીને બતાવ્યું નહીં શું છે? તમને ક્યાં લાગે છે કે પોલીસે ક્યાં ક્યાં આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશનમાં ચૂક કરી છે કે પોલીસે પહેલેથી બેન શરૂઆતમાંથી જ ચૂક કરી છે. શરૂઆતમાંથી જ હું જયરાજનું નામ લખાવું છું, પોલીસે નથી લખ્યું. પછી પેલી રીવાબા ઝાલાએ જો ને વિડીયો કોન્ફરન્સ કરીને ડાયરેક્ટ એને ક્લીન ચીટ આપી દીધી, જાણે તે મેજિસ્ટ્રેટ બની ગઈ હોય એમ. પણ એવું બી કહેવાય છે ને કે તમે બુટલેગરને બાતમી આપતા હતા, પોલીસને બાતમી આપતા હતા, એટલા માટે તમારા ઉપર હુમલો થયો. એનું પોલીસને બાતમી આપતો કે જે કઈ કરતો તો પોલીસે મને મારું પ્રોટેક્શન કેમ ન કર્યું? બરોબર. અને હવે ઈ લોકોનો વિસ્તાર અલગ છે, મારો વિસ્તાર અલગ છે. ઈ લોકોના દારૂના ધંધા છે, પોલીસને ખબર છે. પોલીસ જાણી જોઈને હું પોલીસ ઈ લોકોનો બચાવ કરે છે ને. અને હું તો એમ કહું, જે આરોપીને રીકન્સ્ટ્રક્શન વખતે લાવ્યા હતા ત્યારે ઈ આરોપીઓ જે છે કોઈને લોકઅપમાં પણ નહોતા બેસાડ્યા, એને સોફામાં સુવડાવ્યા હતા. એની પોલીસ તપાસ કરે ને ત્યાંના સીસીટીવીમાં. એટલે આ કેસમાં પહેલેથી પોલીસ આરોપીઓને બચાવી રહી છે. હા બિલકુલ નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ બેન આપણા મીડિયા મિત્રો ને તમે અમે બધા આપણે હાકીએ છીએ એટલે થોડું થોડું હાલે છે, બાકી આ પોલીસ તો કઈ કરવાની હતી જ નહીં. બસ અમે પણ આશા રાખીએ કે તમને જલ્દી ન્યાય મળે, કારણ કે તમારી સાથે જે ઘટના ઘટી છે અમે પણ એટલીસ્ટ એવું ઈચ્છીએ છીએ કે એક વ્યક્તિને ન્યાય મળવો જોઈએ, અને એટલા જ માટે મીડિયા ચલાવી રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ. જી થેન્ક યુ બેન. નવનીતભાઈ તો અહીંયા સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જો મને એસઆઈટી ન્યાય નહીં આપે તો હું હાઈકોર્ટમાં જઈશ, હું સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીશ અને ન્યાય માટે ચોક્કસથી પ્રયત્ન કરીશ. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આપણી એવી સિસ્ટમ ન બની શકે કે સામાન્ય માણસને, કારણ કે આ તો કોળી સમાજનું એક દબાણ હતું, એટલા માટે થઈ અને નવનીતભાઈના કેસની અંદર એમના નેતાઓ અહીંયા આગળ આવ્યા, સાથે સમાજ આખો મેદાનમાં આવ્યો, ત્યારે જઈને એસઆઈટીની રચના કરવામાં આવી. જો કોઈ સામાન્ય માણસ હોત તો તેના કેસમાં શું થયું હોત? શું એ વ્યક્તિએ માર ખાઈ લીધો પછી આ કેસમાં પોલીસ તેની એફઆઈઆરમાં પણ એવા આરોપીનું નામ ન નાખે કે જે આરોપી એના માટે જવાબદાર છે? આ તો સમાજનું પ્રેશર ઊભું થયું એટલા માટે થઈ અને અહીંયા આગળ એ આરોપી, અને હવે એવું કહેવાય રહ્યું છે કે એસઆઈટીની ટીમ જે છે એ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, પણ તટસ્થ ઇન્વેસ્ટિગેશનની આશા બધા જ રાખી રહ્યા છે, કોળી સમાજના દરેક વ્યક્તિ રાખી રહ્યા છે. એટલે જોવાનું દિલચસ્પ રહેશે કે જયરાજ આહિરને હવે સમન્સ આપીને એની પૂછપરછ કરવા બોલાવે છે કે નથી બોલાવતા, કારણ કે આની અંદર નવનીત બાલદિયા તો સૌથી વધારે જો આરોપ લગાવતા હોય કોઈની ઉપર તો એ જયરાજ આહિર ઉપર જ લગાડી રહ્યા છે. ખેર, આ રાજનીતિની વાત છે, કારણ કે હવે આખો મુદ્દો જે છે સામાજિક અને રાજકીય બંને રીતે ખૂબ અગ્રેસિવ થઈ ગયો છે. વાત કરી લઈએ અરવિંદ કેજરીવાલની. અરવિંદ કેજરીવાલ આવતીકાલથી 3 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની આ જે વિઝિટ છે તેને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે સંગઠનનો મુદ્દો છે અને સંગઠનના મુદ્દે અરવિંદ કેજરીવાલ અલગ અલગ લોકો સાથે વાતચીત પણ કરશે. એવું કહેવાય રહ્યું છે કે પદ્મિનીબા વાળા 18મી તારીખે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનો કેસ પહેરશે, કારણ કે પદ્મિનીબા વાળા જે ક્ષત્રિય આંદોલન વખતે એક મહિલા ચહેરો હતા અને તેમને ખૂબ એ વખતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, પુરુષોત્તમ રૂપાલાની સામે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતે એ વખતે ભારતીય જનતા પાર્ટીમાં હતા, છતાં પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરતા તેઓ મેદાનમાં આવ્યા હતા. હવે પદ્મિનીબા વાળા જે છે તે આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છે. 18મી તારીખે આમ આદમી પાર્ટી જોઈન કરશે. અરવિંદ કેજરીવાલનો શું કાર્યક્રમ છે તે પણ સાંભળી લઈએ. નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી, અને મારી સાથે મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ બેન્ચડી ડોક્ટર જ્વેલબેન વસરા ઉપસ્થિત છે. આમ આદમી પાર્ટીનું સંગઠન એ દિવસે ને દિવસે મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે, સંગઠન વિસ્તરી રહ્યું છે, અને એના પાછળનું કારણ એ છે કે આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતાનું કર્તવ્ય સમજીને નિષ્ઠાપૂર્વક ગુજરાતની જનતાના પ્રશ્નો ઉપાડે છે અને ગુજરાતની જનતા માટે લડી રહ્યો છે. અને એ જ કારણ છે કે આજે ગુજરાતની જનતામાં આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ ગુજરાતની જનતાએ દિવસે ને દિવસે વધાર્યો છે.
ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 18,000થી પણ વધારે સભાઓ કરી છે અને આ સભા દ્વારા ગુજરાતની જનતાને જોડવાનું કામ, ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય વિરુદ્ધ જોડવાનું કામ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ કર્યું છે. ત્યારે આગળ વધારે કાર્યક્રમની જાહેર કરતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં સમગ્ર 7 ઝોનની અંદર બૂથ કાર્યકર્તા સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી 3 દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. માનનીય અરવિંદ કેજરીવાલજી 17 તારીખે અમદાવાદ એરપોર્ટ ખાતે એમનું આગમન થશે. ત્યારબાદ તારીખ 18ના રોજ અમદાવાદની અંદર મધ્ય ઝોન કાર્યકર્તા બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર લોકસભા ને અંતર્ગત મધ્ય ઝોનની અંદર કાર્યકર્તા બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી હાજર રહેશે. ત્યારબાદ તારીખ 19ના રોજ ઈસ્ટની અંદર આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર એને આવરી લઈને ઈસ્ટ ઝોનની અંદર આમ આદમી પાર્ટી દ્વારા બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે. અને આ સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી માનનીય ગોપાલ રાયજી, સહપ્રભારી દુર્ગેશ પાઠકજી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા સહિત આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ, જિલ્લા, તાલુકા સમિતિ, મહાનગર સમિતિ અને બૂથ લેવલના કાર્યકર્તાઓ આ બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહેશે. આ કાર્યકર્તા સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના અમારા આદર્શ સમાન એવા માનનીય અરવિંદ કેજરીવાલજી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને કેવી રીતે આ બૂથના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય અને આ ભ્રષ્ટાચારી શાસનના વિરુદ્ધમાં કેવી રીતે લડવું એનું માર્ગદર્શન મળશે. અને આમ આદમી પાર્ટીના બૂથના કાર્યકર્તાઓ આ બૂથ સંમેલન બાદ ભારતીય જનતા પાર્ટીના શાસન વિરુદ્ધ લડવા માટે મેદાને ઉતરશે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. અરવિંદ કેજરીવાલ 3 દિવસ માટે આવે છે, પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે સવારે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી હતી કે આજે કોઈ થોડા ખુશ ખબર આવી શકે છે, પરંતુ ક્યાંય આ ખુશ ખબર આવ્યા નહીં. કોર્ટની અંદર તારીખ પડી ગઈ અને આ તારીખ 22મી તારીખ પડી છે. હવે કોર્ટ નક્કી કરશે, કારણ કે પોલીસ દ્વારા એક એફિડેવિટ આપવાનું હતું. આ એફિડેવિટ કોર્ટમાં જમા ન કરાવવાના કારણે 22મી તારીખ આપવામાં આવી છે. હવે 22મી તારીખે જોવાનું રહેશે કે રાજુ કરપડા, પ્રવીણ રામ આ લોકોના જામીન થાય છે કે નથી થતા અને એ લોકો જેલની બહાર ક્યારે આવે છે. હવે વાત કરી લઈએ અલ્પેશ કથિરિયાની. 2017ના પાટીદાર આંદોલન વખતે જે મુખ્ય ચહેરા ગણાતા હતા તેવા હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, નિખિલ સવાણી, ધાર્મિક માલવિયા, આ જે નેતાઓ છે એમાંથી અમુક નેતાઓ જે છે હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, અમુક ભારતીય જનતા પાર્ટીમાં ગયા, ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં ગયા અને હવે સામાજિક આગેવાન તરીકે કામ કરી રહ્યા છે. તેવા એક નેતાની વાત એટલે અલ્પેશ કથિરિયા. અલ્પેશ કથિરિયા આમ તો સામાજિક રીતે પોતાનું એક અલગ વર્ચસ્વ ધરાવી રહ્યા છે. પાટીદારોની અંદર તેમની જબરજસ્ત પકડ છે, એ પણ સુરતના પાટીદારોની અંદર. અને સુરતનો હવે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. અલ્પેશ કથિરિયા હંમેશા એવું કહેવાય છે કે અલ્પેશ કથિરિયા પોતાની એક અલગ જ રાજનીતિ કરતા હોય છે, પોતાની દાદાગીરી પણ એટલી જ કરતા હોય છે. અને આ જે વિડીયો સામે આવ્યો છે તેની અંદર ઉત્તરાયણ વખતનો આ વિડીયો છે. અલ્પેશ કથિરિયાના ભાઈ જે છે તેમની પોતાની પતંગની દુકાન હતી અને ત્યાં આગળ ગાળાગાળી થઈ રહી હતી, ત્યારે એક વ્યક્તિએ વાંધો ઉપાડ્યો તો અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ દ્વારા તેમને મારવામાં આવ્યો. એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને અલ્પેશ કથિરિયા ઉપર આરોપ લાગી રહ્યો છે કે તેમને મારપીટ કરી. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું અલ્પેશ કથિરિયાને આ રીતે મારપીટ કરવાની આદત છે? કારણ કે આ પહેલાં પણ જ્યારે 5મી સપ્ટેમ્બર 2025ના દિવસે ગણેશ પંડાલ હતો સુરતના વરાછા વિસ્તારની અંદર, ત્યાં આગળ અલ્પેશ કથિરિયા પોતે આરતી કરવા માટે ગયા હતા અને જ્યારે તેમને આરતી કારણ કે ઘણા બધા પાટીદાર આગેવાનો હતા, આગલા દિવસે જ અલ્પેશ કથિરિયાએ પોતે આરતી કરી હતી, એટલે બીજા દિવસે તેમને આરતી કરવાનો મોકો ન મળ્યો, એટલે અલ્પેશ કથિરિયા અહીંયા નારાજ થયા અને ત્યાં આગળ પણ મારામારી, બોલાચાલી અને ગાળાગાળી થઈ અને તેવામાં પોલીસ વચ્ચે આવી અને છેલ્લે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ સ્થિતિ પણ થઈ હતી અને ત્યારનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયા જે છે એ હંમેશા આ પ્રકારના વિવાદોની અંદર ઘેરાયેલા રહે છે. અલ્પેશ કથિરિયાને એવું લાગે છે કે તેમની પાછળ સમાજનું બેકઅપ છે અથવા તો પોતે એક નેતા છે, પોતે વકીલ છે. આમ તો જોવા જઈએ તો પોતે એક વકીલ છે, એટલે વકીલ તરીકે એમને એ સમજ હોવી જોઈએ
કે કાનૂન શું કહી રહ્યું છે અને લો કઈ રીતે, કારણ કે ભારતીય ન્યાય સંહિતા જે છે તેની અંદર કઈ રીતે માણસે, એક વ્યક્તિએ પોતે કાયદા અને કાનૂનને ફોલો કરવા જોઈએ. પરંતુ અહીંયા અલ્પેશ કથિરિયા હંમેશા પોતાની દાદાગીરી કરતા દેખાય છે. આ તેમના ઉપર બીજી FIR દાખલ થઈ છે આ 6 મહિનાની અંદર, કારણ કે છેલ્લે સપ્ટેમ્બરની 5મી તારીખે થઈ હતી. પછી ક્યાંક આંતરિક સમાધાન કરી લેવામાં આવ્યું હતું. એ વિડીયો વાયરલ થયા બાદ હવે FIR દાખલ કરવામાં આવી છે અને અલ્પેશ કથિરિયા અત્યારે હવે તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, કારણ કે જે આખી ઘટના વાયરલ થઈ છે, મારામારીનો આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ અલ્પેશ કથિરિયા જે છે તે હવે કોઈના ફોન નથી ઉપાડી રહ્યા. એમનો મેઇન નંબર જે છે એ સ્વિચ ઓફ આવી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયાની પોતાની જે દાદાગીરી છે એ રોડ ઉપર આપણને હંમેશા દેખાતી હોય છે. એટલે અમારો તો સવાલ ખાલી અલ્પેશ કથિરિયાને એટલો જ છે કે શું તમે કોઈ એક સમાજમાંથી આવો છો અથવા તો ત્યાં એક આગેવાન કે નેતા બની ગયા, એનો મતલબ એમ કે તમને કાનૂન વ્યવસ્થા હાથમાં લેવાનો અધિકાર મળી ગયો છે? શું તમે પોતે કાનૂન વ્યવસ્થાને તોડી શકો છો કે કોઈની સાથે મારપીટ કરી શકો છો અને તમને એવું છે કે તમને ક્યારેય કશું જ નહીં થાય? તો યાદ રાખજો, તમે પણ ભારત દેશના નાગરિક છો. જે ફરિયાદી છે એ પણ ભારત દેશનો નાગરિક છે અને કાનૂન વ્યવસ્થા બધા માટે એક સરખી હોય છે. આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.